ભગવાન ક્યારે દેખાય? હું બધાને એ જ કહું કે જો કૃષ્ણને જોવાનો પ્રયત્ન કરશો ને તો અઘરું થઈ જશે. કૃષ્ણને જોવાનો નહીં, પણ કૃષ્ણને જો અનુભવ કરવાનો પ્રયત્ન કરશો તો કૃષ્ણ વહેલા મળી જશે. અમુક વસ્તુઓ જોવાની હોય, અમુક વસ્તુઓ અનુભવ કરવાની હોય. તમને પોથીજીના દર્શન થાય, સ્પીકર દેખાય, પિયાનો દેખાય, સન્માન દેખાય ખરું? ચાલો એક પ્રશ્ન આ બધાને પૂછું, આ હોલમાં કોને કોને સન્માન દેખાય છે? હાથ ઉપર કરો. સન્માન દેખાય નહીં, પણ સન્માન અનુભવાય. સાયન્ટિફિકલી જોવા જાઓ તો એક વ્યક્તિ અહીંયા બેસ્યો છે, 100 લોકો નીચે બેસ્યા છે, આમાં ક્યાં સન્માન છે? સન્માન અનુભવાય. કૃષ્ણને પણ જો જોવાના પ્રયત્ન કરશો કે ભગવાન મને અહીંયા દેખાઈ જાય, અને મને ભગવાન મને ઘરે દેખાઈ જાય, અને ભગવાન ત્યાં દેખાઈ જાય, જોવા કરતા જો ભગવાનને અનુભવ કરવાનો પ્રયત્ન કરશો, પ્રભુ આપને વહેલા મળી જશે. આપ કહો કે અનુભવ ક્યાં થાય? જે એ અનુભવ કરવા માટે જ આવી કથાઓ હોય, એ અનુભવ કરવા માટે જ હવેલીઓ હોય. કથામાં 3 કલાક તો જો કે ધ્યાન ન લાગે, પણ એવા અમુક ક્ષણો હોય કે જેમાં આપણને એક પ્રકારનો આનંદ અનુભવાય અને થાય કે ના, આ જે આનંદ અમે અનુભવ્યું એ કંઈ વિશિષ્ટ હતું. હવેલીઓમાં દર્શન કરવા જાઓ, નાથદ્વારા જાઓ, તો ભલે જે 4-5 મિનિટ આપ શ્રીનાથજીનું સન્મુખ છો, ભલે ધક્કા મુક્કીઓ થતી હોય, પણ એવા અમુક ક્ષણો હોય કે જેમાં આપને થાય કે ના, આ જે અમને અનુભવ થયો એ કંઈ વિશિષ્ટ હતું. એ અનુભવ જ કૃષ્ણ છે. એ આનંદ જે મનમાં પ્રગટે, એ આનંદનું નામ જ કૃષ્ણ છે. કારણ કે નંદ ઘેર આનંદ, નંદ ઘેર કૃષ્ણ ભયો. એ આનંદ કૃષ્ણના નામથી જગતમાં પ્રસિદ્ધ થયા, પણ મનમાં જે પ્રગટ થાય એ તો આનંદ પ્રગટ થાય. એમાં એ સુખ અલગ હોય, આનંદ અલગ હોય. લૌકિક વિષયો જે આપણને આપે પ્રિયજનો, એને સુખ કહેવાય. ગાડી હોય, ઘર હોય, પૈસા હોય, એ બધા જે આપણને આપે એને સુખ કહેવાય. ભગવાન જે આપણને આપે એને આનંદ કહેવાય. સુખનો સ્વભાવ હોય, ધીરે ધીરે ઘટતો જાય. આનંદનો સ્વભાવ હોય, ધીરે ધીરે વધતો જાય. બહુ ધ્યાનથી સાંભળજો. સુખ ધીરે ધીરે ઘટે, આનંદ ધીરે ધીરે વધે. ભૂખ્યા હો, કોઈ તમને એક સરસ ગુલાબ જાંબુ થાળમાં પીરસે, પહેલો ગુલાબ જાંબુ ખાઓ તો કેવી મજા પડે, ખુશ થઈ જઈએ કે આ હા હા વાહ, મજા આવી ગઈ. બીજો ગુલાબ જાંબુ ખાઓ, બરાબર છે, ઠીક છે. ત્રીજો ખાવા જાઓ, થાય કે અરે યાર પેટ ભરાઈ ગયું. એક વાર ગોવા ફરવા જાઓ, પહેલી વાર બહુ મજા આવે, વાહ તો જો કલંગુટ બીચ ને વાઘા બીચ ને કયા અલગ અલગ બધા બીચો છે ને ત્યાં, દોના પાવલા બીચ. પહેલી વાર બહુ મજા આવે. બીજી વાર જાઓ, મજા આવે. બહુ મજા ના આવે, મજા. ત્રીજી વાર જાઓ, કંટાળો આવે, અરે યાર આ પાણીને જોઈને શું કરીએ વાર. તાજમહેલ જોવા પહેલી વાર જાઓ તો બહુ મજા પડે, બીજી વાર ઠીક લાગે, ત્રીજી વાર અરે આ સફેદ પથરાઓને જોઈને શું કરીએ, બરાબર કે નહીં?
સુખ ધીરે ધીરે ઘટે, આનંદ ધીરે ધીરે વધે. નાથ દ્વારા શ્રીનાથજીના દર્શન કરવા એક વાર જાઓ, પહેલી વાર આપ જ્યારે ગયા હશો એના કરતા બીજી વાર ગયા આનંદ વધ્યું કે ઘટ્યું? વધ્યું કે ઘટ્યું? ત્રીજી વાર જાઓ આનંદ વધે કે ઘટે? ગિરિરાજજીની પરિક્રમા કરો, પહેલી પરિક્રમા જ્યારે આપણે કરી હોય કરતા બીજી કરી આનંદ વધે કે ઘટે? ત્રીજી કરો તો આનંદ વધે કે ઘટે? શ્રીજીના દર્શનમાં પણ જાઓ નાથ દ્વારા. હવે પાછું એમાંય કે નાથ દ્વારા શેના માટે જાઓ? શ્રીનાથજીના દર્શન માટે જાઓ કે બટાકા પૌવા અને ચા પીવા જાઓ? કે શોપિંગ કરવા જાઓ? દર્શન કરવા જ ગયા હો ને તો આનંદ વધે. તતઃ પદમ તત્પરિમાર્ગતવ્યમ યસ્મિન ગતા નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્ય તઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. भगवान कहें गीता में कि सुख धीरे धीरे घटता है. હમણાં અમને એક ફોટોગ્રાફર મળ્યા અને કહે જે અમે લગ્નમાં જે ફોટોગ્રાફી કરીએ અને જે એલ્બમ બનાવીને અમે કસ્ટમર્સને આપીએ, પહેલા અમે એલ્બમ 6 મહિને આપતા, હવે અમે એલ્બમ 2 મહિને જ આપી દઈએ. મેં કહ્યું ચાલો આ તો આનંદની વાત છે ભાઈ. તમારા સાધનો વધ્યા હશે, તમારા બધા પરિબળો વધ્યા હશે, તમારું સ્ટાફ વધ્યું હશે કે જેનું આ પરિણામ હશે. તો કે એ તો બધું બરાબર, સ્ટાફ ને બધું તો બરાબર, પણ આજકાલ ક્યારેક ક્યારેક કેવું થાય કે લગ્નના 6 મહિને પછી ઘરે એલ્બમ આપવા ગયા હોઈએ લગ્નની, અને ખબર પડે કે જેના લગ્ન થયા હતા એનું તો હવે છૂટું થઈ ગયું. એટલે અમે હવે 6 મહિનો પણ રાહ ન જોઈએ, પછી પાછા પૈસા ન મળે એમાં. 2 મહિને જ એને આપી દઈ. એક ભાઈ હતા, પોતાના મેરેજ સર્ટિફિકેટને ઘૂરતા હતા. મિત્ર બાજુમાં હતો કે તું, હું તને ક્યારનો જોઉં છું, તો આને ઘૂર્યા કરે તો આમાં શું ગોતી રહ્યો છું? તો હું ગોતું છું કે મારા મેરેજ સર્ટિફિકેટમાં એક્સપાયરી ડેટ ક્યાં લખાયેલી છે. કાશ ભગવાન કૃપા કરતા અને પાસપોર્ટની જેમ આમાં પણ એક્સપાયરી ડેટ હોત, 10 વર્ષે પૂરું. સુખ નાશવાન હોય, આનંદ સનાતન હોય, પરમાનન્ટ હોય. ततः पदम तत्परिमार्गितव्यम यस्मिन गता न निवर्तन्ति भूयः. अर्जुन तू ऐसे पद के लिए प्रयास कर कि जहां एक बार पहुंचने के बाद पुनः दुख में हम नहीं आ सके. निर्माण मोहा जतसंग दोषा अध्यात्मत्या विनिवृत्त कामाः द्वंद्वे विमुक्ताः सुख दुख संगैः गच्छन्त्य मूढ़ाः पदमव्ययम् तत्. तो एवा स्थान માટે પ્રયત્ન કર કે જ્યાં આનંદ જ આનંદ હોય. અને એ સ્થાન પ્રભુનું ચરણારવિંદ છે, શ્રી વલ્લભના ચરણારવિંદ છે, શ્રી મહારાણી માના ચરણારવિંદ છે.